તેના મુદ્દાની ચર્ચા કરતા રહેલા છે। શરૂઆતથી જ આપણે કહેતા આવ્યા કે સજીવ કોને ગણવો, કોઈ વસ્તુ હોય આપણે ત્યાં પેન છે તો એમને લક્ષણો ન હોય, એને ગુણધર્મ હોય, એની ઘનતા છે, એનું વજન છે, એની લેન્થ છે, આ બધા એના ગુણધર્મો છે। જ્યારે સજીવને ચોક્કસ લક્ષણો હોય। આપણે એના લક્ષણો વિશે ચર્ચા કરતા રહેલા છે, કેટલાક લક્ષણો વિશે આપણે વાત પણ કરેલી હતી। આજે એક આપણે સજીવનું નવું લક્ષણ એટલે સભાનતા। એનો મતલબ આપણે એવો કાઢી શકીએ કે પર્યાવરણ સામે પ્રતિચાર આપવો। સીધી ભાષામાં સમજાવું તો તમે એક ઉદાહરણ શીખી ગયા હતા જે સિમ્પલ હતું કે લજામણીના છોડને આપણે ટચ કરીએ તો એના પર્ણો ભીડાઈ જાય। સૂર્યમુખી નું પુષ્પ એ સૂર્ય સામે ગોઠવાય। વનસ્પતિને પાણી ન આપો તો થોડા ટાઈમ પછી એના પર્ણો સુકાય। તો પર્યાવરણ સામે એને આપેલો આ પ્રતિચાર છે। અહીંયા હું અત્યારે બોલું છું, બરાબર, મને કોઈ બોલાવે તો હું એનો પ્રતિકાર આપીશ અથવા મને સંભળાશે। સમજો કે અચાનક મને ખબર નથી, હું અહીંયા આવ્યો, આ બોર્ડ છે એકદમ ગરમ છે, મેં હાથ ટચ કર્યો તો હું લઈ લઈ, તો મેં આ પર્યાવરણ સામે પ્રતિચાર આપ્યો। ગળામાં કંઠનળી કે કંઠનળીમાં સોજો આવે તો હવા ઓછી દાખલ થાય, એના પરિણામે આપણને ખાંસી આવે તો આપણે આ પ્રતિચાર આપ્યો। તો પર્યાવરણના વિવિધ ભૌતિક, રાસાયણિક અને જૈવિક જે ઉત્તેજના છે એની સામે પ્રતિક્રિયા આપવાની ક્ષમતા એ સજીવનું સ્પષ્ટ દેખાતું એક વિશિષ્ટ લક્ષણ છે કે દરેક જે સજીવ છે એ હંમેશા પ્રતિચાર આપે છે। પછી આવા પ્રતિચાર એ અલગ અલગ પ્રકારના સંવેદી અંગો દ્વારા તેની ઉત્તેજનાની સંવેદનાને ગ્રહણ કરે અને પ્રતિચાર આપતા હોય। દાખલા તરીકે આપણે મનુષ્ય છે તો આંખ, કાન, નાક, જીભ, ત્વચા વગેરે આપણા સંવેદી અંગો છે। મનુષ્યમાં આ સંવેદી અંગો ઉપરાંત ચેતાતંત્ર અને આ બે તંત્ર ઉપરાંત વધારાના સ્નાયુ તંત્ર, આ બધા એક સાથે મળી અને કોઈ પણ બહારની રાસાયણિક, ભૌતિક કે જૈવિક સંવેદનાને ગ્રહણ કરે અને એમનો પ્રતિચાર આપે છે। પણ વનસ્પતિ કરતા એ ઝડપી થોડો પ્રતિચાર આપી શકે, કારણ કે વનસ્પતિમાં ચેતાતંત્ર હોતું નથી, જ્યારે પ્રાણીઓમાં ચેતાતંત્ર અને અંતઃસ્ત્રાવી તંત્ર અને સ્નાયુ તંત્ર જેવા વગેરે સંયુક્ત એકમો મદદથી સંયુક્ત એકમો હેઠળ આવો પ્રતિચાર અપાતો હોય। એટલે વિદ્યાર્થી મિત્રો આવી સંવેદના અનુભવ્યા પછી તે પોતાની પ્રતિક્રિયા આપે, જેમ કે પ્રકાશ, તાપમાન, પાણી, અન્ય પ્રદૂષકો। જ્યાં પ્રદૂષણ વધારે હશે ત્યાં લાઇટન્સ ઓછી જોવા મળશે, તો એની પ્રતિક્રિયાનું એક એક્ઝામ્પલ છે। તાપમાનની અસર, જો પક્ષીઓનો પ્રજનન કાળ એ તાપમાન અને પ્રકાશ, તાપમાન આધારિત એક સંવેદક છે, એટલે કે એના ઉપર ચોક્કસ પ્રકારની અસરો થાય અને એની પ્રતિક્રિયાઓ થતી હોય। ઊંચા તાપમાને અથવા તો અમુક તાપમાને તેમના પ્રજનન એટલે કે અંડકોષો અને અંડપિંડ અને શુક્રપિંડ
પ્રજનન ઉપર એક અસર કરતું સંવેદી બાહ્ય પરિબળ છે અને આવા બાહ્ય પરિબળ પ્રત્યે વનસ્પતિઓ અને પ્રાણીઓ સભાનતા ધરાવે એટલે કે એનો પ્રતિસાદ આપતા હોય. ટૂંકમાં બોલીએ તો આપણે 10મા ધોરણમાં નિયંત્રણ અને સંકલન પાઠ શીખાતા પરાવર્તી ક્રિયાઓ અને પરાવર્તી કમાન એના માટે પ્રાણીઓમાં સ્વયંવર્તી ચેતાતંત્ર જેવા તંત્રનું પણ આપણે અવલોકન અથવા તો જોઈ શકતા હોઈએ છીએ. જ્યારે મનુષ્ય એક જ માત્ર એવો સજીવ છે કે જે સ્વયં જાગૃત છે. મારા વાળને આમ કોઈ ટચ કરે તો મને એનો અનુભવ થાય, એનો મતલબ એ સંવેદના અનુભવે છે. અહીંયા આપણા તમારા હાથ ઉપર કીડી કે કોઈ સૂક્ષ્મ કીટક આમ ચાલતો જાય તો તમારો હાથ એની સંવેદના અનુભવે, તમે આમ ખખેરી નાખશો. તમે જતા હોય રસ્તામાં હાલતા હાલતા અચાનક કાંટો વાગે તો તમારો પગ ઉપર લઈ જાવ છો. મનુષ્યમાં આવી વિવિધ ક્રિયાઓ માટે પોતે સ્વયં જાગૃત રહે. ઘણી વખત તો હું મજાકમાં કહેતો હોય કે આપણે શાંત નિંદરમાં ઊંઘતા હોઈએ, સૂતા હોઈએ અને કોઈ મચ્છર કે કરડે તો આમ ખંજવાળતા હોઈએ. હું તો ઊંઘતો છું છતાં કેવી રીતે ખંજવાળી શકું? તો આ પણ એક પર્યાવરણ અથવા તો બાહ્ય કોઈ પરિબળને પરિણામે સ્વયં જાગૃત રહીને એની પ્રતિક્રિયાઓ અપાતી હોય. તો આપણે એમ કહી શકીએ કે દરેક સજીવ પર્યાવરણ પ્રત્યે સભાનતા ધરાવે છે. એટલે સજીવ હોવું એ સભાનતા જેવા લક્ષણને આભારી છે. મતલબ કે સજીવ જ સભાનતા નો આ જેનો લક્ષણ છે એ બતાવી શકે. આને તમે ટચ કરશો તો એની અનુભૂતિ નથી, એને એની ખબર નથી, કારણ કે આ એક નિર્જીવ પદાર્થ છે. સજીવ અને નિર્જીવને આ એક જોડતી વાત છે. આપણે ઘણી વખત વાયરસ માટે બોલીએ છીએ કે સજીવ અને નિર્જીવને જોડતી કડી છે વાયરસ. કેમ? તો કે હવામાં હોય ત્યાં સુધી તે નિર્જીવ જેવા લક્ષણો બતાવે અથવા તો ગુણધર્મો દર્શાવે, પણ સજીવના સંપર્કમાં આવ્યા પછી એ સજીવ જેવા લક્ષણો બતાવે, પોતાની સંખ્યા બેવડાવે એટલે કે પ્રજનન કરે, આ ગુણન તબક્કામાંથી પાસ થાય. એટલે પર્યાવરણ અથવા પૃથ્વી પર રહેલા બધા જ સજીવો એને સજીવ એટલા માટે કહીએ કે તે આવી સભાનતા જેવા એક લક્ષણને અનુસરે છે. એટલા માટે આપણે એમ બોલી શકીએ કે સજીવ હોવા માટેનું એક લક્ષણ એટલે સભાનતા, અને સભાનતા એટલે પર્યાવરણ સામે વિવિધ બાહ્ય ભૌતિક, રાસાયણિક કે જૈવિક પરિબળો સામે અપાતી પ્રતિક્રિયા, એને આપણે સભાનતા કહીશું. તમે હું અહીંયા ઊભો અચાનક આમ કરી એટલે મારી આંખ બંધ થઈ જશે, તો આ પર્યાવરણ આ એક આપેલો પ્રતિચાર છે. અચાનક મારી આંખ સામે કઈ વસ્તુ આવી જાય તો આંખ બંધ થઈ જાય. તો આ મનુષ્યમાં સ્વયં જાગૃતિને પરિણામે અને સ્વયં ચેતાતંત્ર દ્વારા આવી સભાનતા અપાતી ગઈ છે. મનુષ્ય એક ઉચ્ચ કક્ષાનું જટિલ પ્રાણી છે. એક મુદ્દો અથવા એક પ્રશ્નની આપણે અહીંયા ચર્ચા મનુષ્ય માટે કરવી છે મારે, કે મનુષ્ય એને આપણે નિર્જીવ ગણશું કે સજીવ ગણશું? એના માટે થઈને થોડું અઘરી વાત છે. જ્યારે મનુષ્ય જીવંત અવસ્થામાં છે ત્યારે તેને આપણે સજીવ તરીકે વ્યાખ્યાયિત કરી શકીએ, પરંતુ ક્યારેક તમે જોતા હશો કે બાહ્ય ઉપકરણો અથવા નિયંત્રકોની મદદથી જ્યારે શરીર એટલે કે હૃદય અને ફેફસા ચાલુ હોય, કુદરતી રીતે એને બદલે માત્ર મશીનની મદદથી જ્યારે એને ચલાવવામાં આવે. દાખલા તરીકે અત્યારે
કે નિર્જીવ ગણવું એ એક ખરેખર મુશ્કેલી ભરી વ્યાખ્યામાં આવી છે। એટલે મનુષ્યની વાત આવે ત્યારે જીવંત અવસ્થાને વ્યાખ્યાયિત કરવી એ થોડી મુશ્કેલ છે। સમજાવો તો તમે આ એક્ઝામ્પલ લઈને સમજાવી શકશો કે જ્યારે હૃદય અને ફેફસા મશીનથી ચાલતા હોય, વ્યક્તિ દવાખાનાની અંદર કોમામાં હોય, આવો વ્યક્તિ પોતાની રીતે નથી હાથ હલાવી શકતો, નથી આંખના પોપસા બંધ કરી શકતો, ખુલી શકતો નથી, પરંતુ એનું હૃદય અને ફેફસા પૂર્ણ રીતે શ્વાસોશ્વાસની પ્રક્રિયા કરે છે, ત્યારે તેને આપણે સજીવ ગણશું કે નિર્જીવ ગણશું એ એક વિજ્ઞાન માટે પણ કોયડા સમાન છે। જ્યારે આવા દર્દી સામાન્ય રીતે પાછા જિંદગીમાં ફરતા નથી, કારણ કે આવા કોમામાં સરી ગયેલા વ્યક્તિને જ્યારે આવા મશીન હટાવી લઈએ તો આ વ્યક્તિ મૃત છે અને મશીન ઉપર રાખીએ તો એ સજીવ જેવું વર્તન કરે છે। તેથી તેની જીવંત અવસ્થાને સાબિત કરવી એ ખૂબ જ અઘરી બાબત બની જાય। તો આપણે એમ કહી શકીએ કે દરેક સજીવમાં આવેલા આવી કોષીય અંગિકાઓના ગુણધર્મો અને તેના આણ્વિક બંધારણને લીધે તેનું જીવંત હોવું એ નથી, પરંતુ આવા આણ્વિક ઘટકો વચ્ચે થતી આંતરિક પ્રક્રિયાનું પરિણામ એ સજીવ હોવાનું સાબિત કરે છે। માની લો કે આપણું શરીર વિવિધ કોષમાંથી પેશી, પેશીમાંથી અંગ, અંગમાંથી અંગતંત્ર અને આવા અંગતંત્રો જોડાઈને સજીવનું શરીર બનતું હોય છે। ત્યારે આ કોષની અંદર રહેલી વિવિધ અંગિકાઓના હોવાને લીધે સજીવ નથી આ એમ કહેવા માંગીએ છીએ, અથવા એનું બંધારણ કે આવા પેશીઓની અંદર રહેલી અંગિકાઓના ગુણધર્મોને લીધે સજીવ નથી, પરંતુ આ આણ્વિક એટલે કે નાનામાં નાના અણુના સ્તરે થતી પ્રક્રિયાઓનું પરિણામ છે, જે આપણને અથવા સજીવને જીવંત હોવાનું સાબિત કરે છે। સીધી ભાષામાં કહું તો દરેક સેલમાં થતી જૈવ રાસાયણિક પ્રક્રિયા કે જે આણ્વિક સ્તરે થાય છે, નાના નાના અણુઓ સ્તરે થાય છે, તે સજીવ હોવાનું સૂચવે છે। એટલે આપણે વ્યક્તિગત કે કોમામાં સરી પડેલા વ્યક્તિને કે જેનું બ્રેન ડેડ થઈ ગયેલું છે તેવા વ્યક્તિને મૃત ગણવા કે જીવંત ગણવા કે થોડું એની વ્યાખ્યાને જીવંત અવસ્થાને વ્યાખ્યાયિત કરવી એ મુશ્કેલી બન્યું છે। આમ આપણે આખા ટોપિકની અંદર શીખ્યા કે પર્યાવરણ સામે સભાનતા આપે, પ્રજનન કરી શકે, વૃદ્ધિ અને વિકાસ કરી શકે, અનુકૂલન સાધી શકે, જેને જન્મ છે, જેને મૃત્યુ છે, જે જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ એટલે કે ચયાપચય કરે છે, આવા ઘટકોને આપણે સજીવ તરીકે ઓળખી શકીએ બાયોલોજિકલ ભાષામાં। હવે પૃથ્વી પર આવા સજીવોની અસંખ્ય હારમાળાઓ છે, કેટલા તમે ગણી શકો। તેથી આ સજીવ વિશ્વમાં પણ વિવિધતા જોવા મળે, જેમ કે છોડ, વૃક્ષ, વેલા, નાની વનસ્પતિ, લીલ, ફૂગ, બેક્ટેરિયા, વાયરસ, વિરોય, કેટલા બધા છે। ત્યારે આ કેટલા બધી અસંખ્ય સૂક્ષ્મ જીવો તો આપણે દરિયાને જોઈ પણ શકતા નથી। દિવસ દરમિયાન આપણને અબજોની સંખ્યામાં આવા સૂક્ષ્મ જીવોનો સામનો પણ કરીએ છતાં આપણે એમને જોઈ પણ શકતા નથી। આજે આવા સજીવો વિવિધતા સર્જે છે, એટલે કે સજીવોની સંખ્યા, સજીવોના વિવિધ પ્રકારો, એની રહેણીકેરી અને અનુકૂલનતા એ એક આખી જૈવ વિવિધતા એટલે કે બાયોડાયવર્સિટી ઊભી કરે। કીડી જુઓ, હાથી જુઓ, બ્લુ વ્હેલ જુઓ, અલગ અલગ સજીવોનું ઓબ્ઝર્વેશન કરશો ત્યારે તમે કેટલા પ્રકારની વનસ્પતિ, કેટલા પ્રકારના સૂક્ષ્મ જીવો, તો આ બધી સૂક્ષ્મ જીવોથી માંડીને પૃથ્વી પર રહેલા આ સજીવોને ઓળખવા, તેમની જાણકારી મેળવી એ પણ એક વિજ્ઞાનની જીવ વિજ્ઞાનની શાખા છે, જેને વર્ગીકરણ વિદ્યા અથવા વર્ગીકરણ શાખા તરીકે આપણે ઓળખી શકીએ। હાલના તબક્કે પૃથ્વી પર રહેલા જે સજીવો છે
ચોક્કસ તેના વર્ણન માટે તેનું નામ હોવું જરૂરી છે. પણ હવે એક અહીંયા પ્રશ્ન છે કે દરેક પ્રાણીઓ અને આવા સજીવોના નામ જે ઓળખાઈ ગયેલા છે એના પણ પ્રાદેશિક અથવા સ્થાનિક નામ હોય. દાખલા તરીકે આપણે અહીંયા બટેટા કહેતા હોઈએ, અહીંયા બટાકા કહેતા હોઈએ, અલગ જગ્યાએ પોટેટો કહેતા હોઈએ, પરંતુ એનું કોઈ વૈજ્ઞાનિક ચોક્કસ એક એવું નામ હોવું જોઈએ કે જે વિશ્વમાં બધી જગ્યાએ તે નામ માન્ય હોય. દાખલા તરીકે તમે એધા, ટોડા, વેસિકા એમ બોલો તો એ વિશ્વમાં દરેક જગ્યાએ એક જ નો અર્થ નીકળે કે અરડુસી. મેંગીફેરા ઇન્ડિકા એટલે આંબો થાય. ઝિયા મેઝ એટલે મકાયત થાય. તમે અમેરિકા જાઓ, ફ્રાન્સિકો જાઓ, રશિયા જાઓ, ઇન્ડિયામાં આવો, પાકિસ્તાનમાં જાઓ કે અરબ કન્ટ્રીમાં જાઓ, ઝિયા મેઝ એટલે બાયોલોજિકલ ભાષામાં મકાઈ થાય. હોમો સેપિયન એ મનુષ્યનું વૈજ્ઞાનિક નામ છે. તેથી પ્રશ્ન એ થયો કે આવું સ્થાનિક સ્તરે અલગ અલગ નામ હોઈ શકે સજીવના, પરંતુ વિશ્વમાન્ય નામ હોવું જોઈએ અને તે નામ તેના લક્ષણો, તેની ઓળખ અને તેના વર્ણનને આધારે કરવામાં આવે અને આ ક્રિયાને સજીવનું નામકરણ કહેવાય. જેમ આપણે નામકરણ હોય તેમ ચોક્કસ સજીવોને પણ આવા ચોક્કસ નામથી ઓળખવામાં આવે. જુદા જુદા વૈજ્ઞાનિકોએ આ નામકરણ માટેની એના વર્ણન, એની જાતિ, એની સૃષ્ટિ, એનું ગોત્ર એના માટે ટૂંકું સૂત્ર બનાવ્યું હતું. સુસ વગો કુ પ્રજા. સૃષ્ટિ બરાબર, પછી વિભાગ, વર્ગ, ગોત્ર, કુળ, પ્રજાતિ અને જાતિ. શોર્ટ નામ લેખા સૂત્રમાં શીખશું આપણે આ વર્ગીકરણ દરમિયાન. સુસ્વગો કુ પ્રજા, સૃષ્ટિ, વિભાગ, ગોત્ર, કુળ, જાતિ, પ્રજાતિ. આ રીતે તેને અલગ શ્રેણીઓમાં વિભાજિત કરીને દરેક સજીવનું એક ચોક્કસ વર્ણનના આધારે નામકરણ કરવામાં આવે. આવી નામકરણ કરવાની પદ્ધતિ વૈજ્ઞાનિકોએ અલગ વિકસાવી, જેમાંથી જે વધારે સારી અને બેસ્ટ વર્ગીકરણ પદ્ધતિને આજે આપણે અનુસરીને આ 17 થી 18 લાખ સજીવોને ઓળખી શક્યા. તો વૈજ્ઞાનિકોએ જે સજીવોનું વૈશ્વિક સ્તરે નામકરણ કે જેના વર્ણન અને એના ગુણને આધારે આપવામાં આવે, એના લક્ષણને આધારે આપવામાં આવે, તેને જીવ વિજ્ઞાનની ભાષામાં નામકરણ પદ્ધતિ કહેવાય. આગળ આપણે શીખશું ટોપિકમાં કે
અહીંયા મેં બે ત્રણ ટોપિક સમજાવવાનો આજે પ્રયત્ન કર્યો. આગળના લેક્ચરમાં વધુ આપણે વર્ગીકરણ, નામકરણ પદ્ધતિ, વિનામકરણ પદ્ધતિ એ કઈ બાબતો છે તે હવે પછીના લેક્ચરમાં આપણે શીખશું. ત્યાં સુધી આનું રિવિઝન કરો, એમને વાંચો ટેક્સ્ટબુકને અને પછી આ મુદ્દાને તમારી બુકની અંદર લખશો તો વધારે તમને યાદ રહેશે. ફરી મળશું આવતા લેક્ચરમાં. ત્યાં સુધી વાંચતા રહો.